અવિભાજ્ય સંખ્યાઓ શોધવા માટે ઇરેટોસ્થેનીસની ચારણી સમજીએ। સૌપ્રથમ 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી। ત્યારબાદ 2 ની ફરતે રાઉન્ડ કરીશું અને 2 ના અવયવી છે તેને છેકી નાખીશું। 2 ના અવયવીમાં એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તે બધી સંખ્યા આપણે છેકી નાખીશું। ત્યારબાદ આવે 3, તો 3 ના અવયવી જે છે 3, 6, 9, એટલે 3 ની ફરતે આપણે રાઉન્ડ કરીશું, તેના જે અવયવી છે તે છેકતા જાશું। 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 51 આ રીતે જે 3 ના અવયવી છે તે છેકી નાખીશું। ત્યારબાદ 5 જે છે તેના અવયવી 5, 10, 15, 20, 25, 30, 35, 40 અથવા 5 નીચે આવી જોઈએ કે એકમનો અંક 5 અથવા 0 હોય તે બધી સંખ્યા આપણે છેકી નાખીશું। ત્યારબાદ 7, તો 7 ના અવયવી 7, 7, 2, 14, 7, 13, 21, 7, 4, 28, 7, 5, 35, 7, 6, 42, 7, 7, 49, 7, 8, 56, 7, 9, 63, 7, 10, 70, 11, 7, 77, 12, 7, 84, 13, 7, 91, 14, 7, 98 આ રીતે 7 ના અવયવી જે આવે તે છેકશું। ત્યારબાદ 11, તો 11 ના અવયવી 22, 33, 44, 55, 66, 77, 88 અને 99 એને પણ છેકી નાખીશું। હવે જે સંખ્યાઓ વધે છે 1 થી 100માં તેની ફરતે રાઉન્ડ કરીશું અને આ જે બધી સંખ્યાઓ છે તે અવિભાજ્ય સંખ્યાઓ છે। આ રીતે ઇરેટોસ્થેનીસની ચારણી વડે આપણે અવિભાજ્ય સંખ્યાઓને અલગ તારવી શકીએ છીએ।